નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બની રહ્યું છે, સાથે પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શનમાં, રાજ્યમાં બાગાયતી ખેતીને લઈને સરકારની જાહેરાત, ગોચરન દબાણને લઈને ચેતવણી, મહિલાઓને દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય, ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ। પાક વીમાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। વધુ એક મોંઘવારીનો માર સહન કરશે લોકો। આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે, પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય। રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર। 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર એક નજર કરીએ તો બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું। હાલ દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે જણાવ્યા અનુસાર મધ્ય અને તેમની નજીક ઉત્તરીય બંગાળની ખાડી પર બનેલા ઓછા દબાણવાળા ક્ષેત્રના પગલે તટીય આંધ્રપ્રદેશ અને યમન, તેલંગાણામાં 19 અને 20 જુલાઈના રોજ વરસાદ પડી શકે છે, સાથે દક્ષિણ છત્તીસગઢમાં 20 અને 21 જુલાઈના રોજ અને દક્ષિણ ઓડિશામાં 20 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સરકારે શરૂ કરી છે નવી યોજના, જેમનું નામ શ્રમિક બસેરા યોજના છે। તેમના વિશે મિત્રો આપને જણાવીએ તો આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે। 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્ચર્ય સ્થાન આપવાનો ટાર્ગેટ છે। 6 વર્ષથી નાના બાળકને વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે। 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે। આ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટમાં કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે। પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા મળશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શનમાં। ખેડૂતોને પાક વીમાનું વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ કોર્ટે નકાર્યા। વળતર માટે સરકારે કરેલા સર્વે યોગ્ય નથી હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે। 2017 અને 18માં ખરીફ પાકોને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાથી કોર્ટે નોંધ લીધી છે, જેમાં પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ એકતરફી રિપોર્ટ બનાવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે। 2 અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટે હુકમ કર્યો છે। સાથે મિત્રો, જો વાત કરીએ તો હાઈકોર્ટના નિર્ણય પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ અંબલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો ન મળ્યો। સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાક વીમો ન આપ્યો। અંતે ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો છે। સરકારે ગાઈડલાઇનની ઉપરવટ જઈને ટેકનિકલ કમિટી બનાવી। આ ટેકનિકલ કમિટીએ વીમા કંપનીને બચાવવા પાક વીમાના આંકડા બદલાવ્યા। સરકારે પોતે જ આ સ્વીકાર્યું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગોચરન દબાણને લઈને ચેતવણી। ગીર સોમનાથ જિલ્લામાં આજકાલ કલેક્ટરની ગામસભામાં હાજરી જોવા મળે છે। હાલમાં સૂત્રાપાડાના ધામરેજમાં એક ગામસભા યોજાઈ હતી, જેમાં કલેક્ટરની હાજરી જોવા મળી હતી। આ દરમિયાન કલેક્ટરે ચેતવણી આપતા કહ્યું કે ગામમાં સરકારી જમીન પર દબાણો વધી રહ્યા છે। ગોચરણની જમીન પર દબાણો નહીં ચલાવાય, હજુ પણ સમય છે, આ દબાણો હટાવી લેજો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે। ઝારખંડની સરકારે મહિલાઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। સરકારે રાજ્યની 45 લાખ મહિલાઓ માટે મુખ્યમંત્રી સિસ્ટર ડોટર મધર્સ સેલ્ફ રિફાઇન્સ પ્રમોશન સ્કીમને મંજૂરી આપી છે। આ યોજના હેઠળ 21 થી 50 વર્ષની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે। મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બને તે માટે સરકારે મહિલાઓના વિકાસ માટે આ યોજનાની શરૂઆત કરી છે। સાથે જ સરકારે રાજ્યના લોકોને 200 યુનિટ વીજળી ફ્રીનો પ્રસ્તાવ પણ મંજૂર કર્યો છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। મિત્રો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઈને આબોહવા પરિવર્તનના કારણે પાક નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે। ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનામાં નોંધણી કરાવી શકે છે। સરકારે વધારાનું યોગદાન આપશે। કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની 72 કલાકમાં અને ખેડૂતોની તપાસ કરે છે। ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે જ્યારે દુષ્કાળ પડે છે, જ્યારે પૂર કે અતિવૃષ્ટિના કારણે પાક બરબાદ થઈ જાય છે। આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના આશીર્વાદરૂપ બને છે, જેમાં દર વર્ષે રજીસ્ટર થાય છે। મિત્રો, બેંક લોન માફને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ગુજરાતના ખેડૂતોના માથે 82,000 કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે। છેલ્લા 10 વર્ષમાં લોનના 48,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે। બાકી દેવામાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં છે।
ગુજરાત સહિત દેશમાં ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાના છે. અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફ રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી હોય છે. આ માટે આંદોલન પણ થતા હોય છે. સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે. પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જોવા મળે છે, જેમના કારણે ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે. એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણી સૌપ્રથમ આવતી હોય છે. મિત્રો, તમારું શું કહેવું છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ. ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂત મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવે છે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, હવે તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી મળશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ બજેટ દરમિયાન કહ્યું કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભા કરવા પ્રતિબદ્ધ છે. દેશના કરોડો ઘરોમાં રૂફટોપ સોલાર સેટ લગાવવામાં આવશે અને બજેટ 2024માં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરોમાં 300 યુનિટ સૌર ઉર્જા મફત આપવામાં આવશે. તેમજ તેમણે કહ્યું છે કે દરેક પરિવારને દર વર્ષે 15,000 થી 18,000 રૂપિયાની બચત થશે. વપરાશ પૂરો થયા બાદ બાકીની વીજળી વિતરણ કંપનીઓને વેચી શકાશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને મોટી જાહેરાત. મોદી સરકારની નવી સરકાર બનવાની સાથે જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેશનલ ગેસ પર જીએસટીના દાયરામાં લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીના આવે તો ગ્રાહકોને મોટો ફાયદો થશે. જો કે સરકાર આ મામલે કેવો રિસ્પોન્સ આપે છે તે અગત્યનું છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયાની સહાય. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છે તો તમને આ સમાચાર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા ખેડૂતોને દર વર્ષે શાનદાર યોજનાનો લાભ મળે છે, જેમનું નામ પીએમ કિસાન માનધન યોજના છે. પરંતુ મિત્રો, માહિતીના અભાવે લોકો તેનો લાભ લઈ. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે 60,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્ય ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાઓને નવી દિશા આપી રહી છે. સરકાર પણ ખેડૂતલક્ષી નીતિઓ બનાવી રહી છે અને અપનાવી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ટ્રેક્ટર સબસિડી સહાય યોજના 2024, જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે, જેમના દ્વારા ખેડૂતો ખેતીની યોજના માટે અરજી ઘર બેઠા કરી શકે છે. ટ્રેક્ટર સહાય યોજના 2024ની ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. આ યોજના માટે તમારે 100% રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવશે, જેનાથી ખેતીમાં ઝડપી કામગીરી થઈ શકે. મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું. આ યોજનાનો લાભ લેવા માટે તમારા આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલમાં આ યોજના છે તે દેશમાં અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયાની લોન. ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાક વીમો પણ મળી શકે છે. આ યોજનાનું અંદર મિત્રો જો વાત કરીએ તો પશુપાલકો અને મત્સ્ય પાલન કરનાર ખેડૂતોને વ્યાજબી દરે લોન ઉપલબ્ધ રહેશે. તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર 0% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી ખેડૂતો મોટો આર્થિક સંકટમાંથી બચી શકે. આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે. 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1,000 થી 1,200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈને 2,200 થી 2,400 રૂપિયા પહોંચ્યું છે. તેવી જ રીતે 2 વર્ષ પહેલા 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમાં પણ ભાવમાં વધારો થયો છે, જે 1,200 રૂપિયા પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેત મજૂરનું વેતન
150 થી 200 રૂપિયા તો જે આજે 250 થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરો પર 2 વર્ષ પહેલા અને આજની તારીખોમાં કિંમતમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. મિત્રો, રાશન કાર્ડને લઈને આવ્યા છે સારા સમાચાર. જો તમારી પાસે રાશન કાર્ડ છે તો તમને સરકાર દ્વારા આપવામાં આવતી મફત રાશન યોજના અથવા તો સસ્તા રાશનનો લાભ લો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ આપી છે. આધાર અને રાશન કાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ સરકાર દ્વારા ફરી એકવાર લંબાવવામાં આવી છે. આ વખતે સરકાર દ્વારા 3 મહિનાનો વધારાનો રાશન મળશે. એટલે કે અગાઉ આધાર અને રાશન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી. હવે તે વધારીને 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા આ અંગેની સૂચના આપવામાં આવી છે. મિત્રો, EMI થયો છે મોંઘો, બેંકે લીધો મહત્વનો નિર્ણય. BO બિલ લાખો ગ્રાહકોને બેંકે જોરદાર ઝટકો આપ્યો છે. બેંકે તેમના MCLRના વધારો કર્યો છે. આથી તે સીધી અસર લોનના EMI પર થશે. છેલ્લા 1 મહિનામાં SBI અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં લોનના દરોમાં વધારો થયો છે. લોન ધારકોને એક પછી એક તરફથી ઝટકો મળી રહ્યો છે. હાલમાં એક પછી એક બેંક સતત લોન દરોમાં વધારો કરી રહી છે. મિત્રો, ખેડૂતોને ઘર બેઠા મળશે 42,000 રૂપિયાની સહાય. જે ખેડૂતોએ 2 યોજના જેમ કે PM કિસાન અને PM માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું છે તો તેવા દરેક ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય મળશે. તો મિત્રો, સરકારે PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના જે લાભાર્થીઓ PM માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આમ બંને યોજનાથીને ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય મળી રહેશે. મિત્રો, પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો સરકાર તમને આપશે 10,000 રૂપિયાની સહાય. કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર, કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અરજી સબમિટ કરવા પછી તમે જ્યારે થોડો સમય બાદ તમે કરેલી અરજી પાસ થઈ જશે ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં 10,000 રૂપિયા જમા થઈ જશે. મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજકોટ યાર્ડમાં અત્યારે મોટા પાયે જણસીની આવક નોંધાઈ રહી છે. યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિત પાકોની આવક થઈ રહી છે. યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી